વિચારો વ્યક્ત કરશે અને ત્યાર પછી આપણે સાથે મળી તમને જે સ્લીપો બી આપી છે એમાંથી તમારામાં જે કોઈ સૂચનો આવશે એને ધ્યાનમાં લઈ આપણે પરસ્પર ડિસ્કશન ચાલશે. આ આપણો આ કાર્યક્રમ છે. ફરી એકવાર આજના કાર્યક્રમમાં આપ સર્વેને હૃદયપૂર્વક આવકારવા સાથે વિરમું છું. થેન્ક્સ ટુ ઓલ. પ્રોપ્રાઇટરી હાઈસ્કૂલ ટ્રસ્ટના ચેરમેન જેઓ આજે 89 વર્ષની જૈફ વયે જે જુસ્સો ધરાવે છે અને સારા પરિવાર માટે એક ચાલક બળ છે, ગાઈડિંગ ફોર્સ છે, એવા શ્રી દિવાન સાહેબ પ્રાસંગિક પ્રવચન આપશે. મને એક હંમેશા લાગ્યા કર્યું છે કે શિક્ષકોનું કામ, શિક્ષણ સંસ્થાનું કામ સમાજને સારા નાગરિકો પૂરા પાડવા છે. સારા નાગરિક તરીકે પોતપોતાના ક્ષેત્રમાં રહીને સારું કામ કરી શકે, નાગરિક તરીકે સારી સમાજને સારો ફાળો આપી શકે તેવા નાગરિકો તૈયાર કરવાનું કામ છે. પણ સાથે સાથે શિક્ષણને અને તાલીમને જે ભેગા કરી દેવામાં આવે છે તેની સામે મારો વિરોધ છે. ઘણી વખત આપણને છાપામાં વાંચવામાં આવે છે કે આટલી સંખ્યાના ગ્રેજ્યુએટ્સ અનએમ્પ્લોયડ છે. ગ્રેજ્યુએટનું કામ એમ્પ્લોયમેન્ટ પૂરું પાડવાનું નથી, તાલીમ પૂરું પાડવાનું નથી. તાલીમની સંસ્થા, તાલીમની જે સંસ્થાઓ છે, IIT છે, IIM છે, NIT છે, આ બધા તાલીમની સંસ્થાઓ છે જે ટ્રેનિંગ આપે છે પોતાના ભવિષ્યમાં પોતાની કારકિર્દી માટે, એમ્પ્લોયમેન્ટ માટે. પણ આ ગ્રેજ્યુએટ્સ અનએમ્પ્લોયેબલ છે એમ પણ સર્વે કહે છે. લગભગ આખા હિન્દુસ્તાનમાં 60% ગ્રેજ્યુએટ્સ, મોર દેન 60% આર અનએમ્પ્લોયેબલ. એ કોઈ પણ ક્ષેત્રમાં એમ્પ્લોયમેન્ટ લઈ આપી શકાય એમ નથી, એવી જાતની એમની તૈયારી છે. તો જે ટ્રેનિંગ છે એ ટ્રેનિંગને તમે આની સાથે મિક્સઅપ ના કરશો. એ મારી એ શિક્ષણ ક્ષેત્રની અને ખાસ કરીને જનરલ ટ્રેનિંગની છે એને માટેની છે. એક વખતે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર હતા ઉમાશંકરભાઈ, તે વખતે મારે ચર્ચા થઈ હતી અને એમણે એક બહુ સરસ વાક્ય કહ્યું હતું, સાયન્ટિસ્ટની જરૂર છે, એન્જિનિયરની જરૂર છે, ડૉક્ટરની જરૂર છે, પણ સમાજને સારા નાગરિકોની અને જે જનરલ આર્ટ્સમાં સારા નાગરિક તરીકે રહેવાના માટે જે વિચારસરણી જોઈએ, વિચારસરણી પૂરી પાડવા માટે પોતાની વિચારો ડેવલપ કરી શકે તેવા નાગરિકો જોઈએ. તો તેને માટે આર્ટ્સની પણ એટલી જ ઇમ્પોર્ટન્સ છે એ એમણે ખાસ એમ્ફેસાઇઝ કર્યું. તો આ જાતની જે આપણે અત્યારે શિક્ષણ પ્રણાલી ચાલી રહી છે તેમાં સારામાં સારા શિક્ષણ શાસ્ત્રીઓ, દાખલા તરીકે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કલામ સાહેબ, એ હંમેશા ટ્રેનિંગને અને શિક્ષણને હંમેશા મિક્સઅપ કરતા હતા. એ કહેતા હતા તમે એવું શિક્ષણ સંસ્થાઓ ચલાવો કે જેથી કરી સમાજમાં નોકરી કરી શકે, કામ કરી શકે, સમાજમાં પોતાના કામથી સમાજમાં ફાળો આપી શકે તેવી તૈયારી કરો. એટલે ટ્રેનિંગ અને શિક્ષણ એ બંને વચ્ચે મિક્સ કર્યા વગર સારા નાગરિકો કેમ તૈયાર થાય? તાલીમ આપીને, શિક્ષણ આપીને. તેને માટે શિક્ષણ પ્રણાલી કહ્યું જોઈએ એમ હું માનું છું અને આ મારી ખાતરી છે કે તમે એની સાથે સહમત થશો. તો આ જે બંને એપ્રોચીસ છે, બંને જે અભિગમ છે તેને કેવી રીતે અમલમાં મૂકી શકાય, એની રીતે સારામાં સારી શિક્ષણ સંસ્થાઓ ક્યાં આવી શકે. આપણને ગુજરાતનું ગૌરવ છે કે આખી દુનિયામાં જે સારી શિક્ષણ સંસ્થાઓ ગણાય છે એમાંની કેટલીક સંસ્થાઓ આપણા શહેરમાં છે, ગુજરાતમાં છે. પણ એક અંગ્રેજી ઢીલે ગણાય છે. સામાન્ય સ્તર કેટલું ઊંચું હોવું જોઈએ તેને માટે તૈયારી હોવી જોઈએ. અને સાથે સાથે બહુ વર્ષો પહેલાં સરકારના એક પ્રધાને મને કહ્યું કે સરકાર તમારા દરેક ક્ષેત્રમાં, ન્યાય ક્ષેત્રમાં, શિક્ષણ ક્ષેત્રમાં, સામાજિક ક્ષેત્રમાં ચંચુપાત કરશે અને એ ચંચુપાતને તમે રોકી રાખવા માટે તમારી તૈયારી હોવી જોઈએ. તો એની માટે પણ આપણે સૌએ પોતપોતાની વિચારસરણી પ્રમાણે સરકાર તથા પોતે જે આગ્રહ રાખતા હોય તેને જે કરતા જે શિક્ષણના મૂલ્યો છે એ કેવી રીતે સચવાય તેના માટે શિક્ષણ ક્ષેત્રમાં રહેલા સૌ કોઈએ કરવાનું છે.
અને એને એ વિચારધારા એમાં વિચારની આમલાઈ કેવી રીતે કરવાની છે એના માટે આજનો સેમિનાર ગોઠવ્યો છે. મને શ્રદ્ધા છે કે આજના જે નિષ્ણાતો આપણી સાથે આવેલા છે એમના વિચારોથી આપણને ઘણું જાણવાનું મળશે અને શિક્ષણ ક્ષેત્રમાં સારી પ્રગતિ કરી શકીએ. જય હિન્દ. દિવાન બલ્લુભાઈ એલ્યુમિની એસોસિએશનના અમારા મુખ્ય કાર્યકર ડૉક્ટર હેમંતભાઈ ભટ્ટ આજના વિષય નિષ્ણાત ડૉક્ટર ચંદ્રકાંતભાઈ મહેતાનો પરિચય આપશે અને પછી આજના પરિસંવાદમાં પ્રથમ વક્તવ્ય ડૉક્ટર ચંદ્રકાંતભાઈ મહેતા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ઉપર આપશે. ડૉક્ટર હેમંત ભટ્ટ. સુપ્રભાતમ. સૌપ્રથમ તો ડૉક્ટર વર્ષા અભિનંદન. નચોર હાર્યમ નચરાજ હાર્યમ નભાતો ભાજ્યમ નચ ભારકારી વે